જય ભીમ જય ભારત ટેકનિકલ સ્કિલ અપમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો ગૂગલ ક્રોમ તો આપણે બધા જ યુઝ કરીએ છીએ અને ગૂગલ ક્રોમની અંદર ઘણા બધા એક્સટેન્શન પણ હોય છે। આજે હું તમને જબરદસ્ત 5 એક્સટેન્શન બતાવવાનો છું। આ 5 એક્સટેન્શન જો તમારા ગૂગલ ક્રોમમાં નથી તો તમારું ગૂગલ ક્રોમ અધૂરું છે। તો 5 एक्सटेंशन एटला जबरदस्त है कि तमारा काम ने खूब ज सरल बनावशे। तमारा घणा बधा काम एवा छे कि जे आम चपटी वगरता ए करी आपशे। तो आ 5 एक्सटेंशन कया छे अने एनो उपयोग केवी रीते करवानो छे चालो समजीए। तो मित्रों क्रोम ની અંદર તમારે આવી જવાનું છે। તમારે કોઈ પણ એક્સટેન્શન આજે હું તમને જે બતાવું છું વારાફરતી એ પાંચે પાંચ જે એક્સટેન્શન છે એક્સટેન્શન તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાના છે એ હું તમને વિડિયોના અંતમાં અથવા વિડિયોમાં ક્યાંક તમને વચ્ચે જણાવીશ। वीडियो पूरे जोशो और चैनल पर नवा हो तो चैनल सब्सक्राइब जरूर कर देजो। वीडियो गमे तो लाइक करजो और सरस मजानी एक कॉमेंट पण करता देजो। तो चलो मित्रों शुरू करिए। સૌથી પહેલા હું તમને બતાવું છું એક જબરદસ્ત એક્સટેન્શન, એનું નામ છે રિમૂવ બેકગ્રાઉન્ડ। રિમૂવ બેકગ્રાઉન્ડ એક એવું જબરદસ્ત ટૂલ છે કે જે ફ્રીમાં કોઈ પણ જાતના ચાર્જ વગર અને એકદમ ઝડપથી ફટાફટ ઓટોમેટિક તમારા કોઈ પણ જે ફોટો છે ફોટો જે બેકગ્રાઉન્ડ છે એને રિમૂવ કરી આપે છે। ઘણા બધા ફોટા એવા હોય છે જેને આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાના હોય છે, ઘણી જગ્યાએ આપણે એને વાપરતા હોઈએ છીએ। બેકગ્રાઉન્ડની અંદર ઘણું બધું એવું હોય છે જે આપણને ગમતું નથી હોતું, અનનેસેસરી હોય છે જેને આપણે કાઢવા માંગતા હોય છે। તો એક જબરદસ્ત ટૂલ છે, તમારે ફક્ત અહીંયા જુઓ ડ્રેગ એન્ડ ડ્રોપ છે, તમે કોઈ બી જગ્યાએથી ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકો છો ફોટાને, અથવા અહીંયા વચ્ચે ક્લિક કરીને તમે એને અપલોડ પણ કરી શકો છો। ચલો અહીંયા બધા ફોટા આપ્યા છે, આમાં એક ફોટો લઈ લો। દાખલા તરીકે જો આ બાબા સાહેબનો એક ફોટો છે, અહીંયા જોઈ શકો છો કે ગણતરીની સેકન્ડની અંદર જબરજસ્ત રીતે એકદમ સટીક તમે જોઈ શકો છો કોઈ બી જગ્યાએ એ લાગતું નથી કે બેકગ્રાઉન્ડમાં કંઈ હોય, બરાબર। આ બેકગ્રાઉન્ડ છે એને તમે અહીંયા તમે જો બાજુમાં અહીંયાથી કોપી કરીને કોઈ બી જગ્યાએ સેન્ડ મોકલી શકો છો અથવા પેસ્ટ કરી શકો છો। અહીંયાથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો। તમે જો અહીંયા ડાઉનલોડ કર્યું છે તમને બતાવું કે કેટલું સટીક રીતે તમે જો બેકગ્રાઉન્ડની અંદર કશું જ રહેવા દીધું નથી અને એકદમ કમ્પ્લીટ બેકગ્રાઉન્ડને રિમૂવ કર્યું છે। આને તમે મેન્યુઅલ પણ કરી શકો છો। જો બાજુમાં મેન્યુઅલ આપેલું છે, મેન્યુઅલી તમારે જે ફોટો છે એને તમારે અથવા જે ઓબ્જેક્ટ અંદર છે તમારે જે રિમૂવ કરવા છે એ ઓબ્જેક્ટને આપણે સિલેક્ટ કરવાનો છે। દાખલા તરીકે આ ફોટો છે તો એને મારે સિલેક્ટ કરવાનો છે, આ પુસ્તક છે એને પણ મારે રાખવું છે તો એને પણ મારે સિલેક્ટ કરવાનું છે, અને અહીંયાથી તમારે ફક્ત પ્રિવ્યુ પર ક્લિક કરી દેવાનું છે। તમે પ્રિવ્યુ પર ક્લિક કરશો એટલે એની જાતે એનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે। ઓટોમેટિક પણ થઈ શકે છે અને મેન્યુઅલ પણ થઈ શકે છે। તો બહુ જબરદસ્ત ટૂલ છે। ચલો બીજા નંબરનું જોઈએ ઇમેજ ડાઉનલોડ। હવે ઇમેજ ડાઉનલોડ શું કામ કરે છે? ઘણી વખત આપણે જરૂર પડે છે ઘણા બધા ફોટાઓની, ઘણી બધી વેબસાઇટ પર આપણે જ્યારે વિઝિટ કરતા હોઈએ છીએ ત્યારે આપણે ફોટાઓ જોઈએ છે પરંતુ એની અંદર રેસ્ટ્રિક્શન લાગેલું હોય છે અથવા આપણે એને ડાઉનલોડ નથી કરી શકતા। ગૂગલની અંદર પણ દાખલા તરીકે હું સ્કૂલ લોગો એક મારે જરૂર છે, ચલો મારે સ્કૂલ લોગો ડાઉનલોડ કરવો છે, ચલો સ્કૂલ લોગો પર ક્લિક કર્યું। અહીંયા ઘણા બધા સ્કૂલ લોગો આવી જાય છે પરંતુ ઘણા બધા સ્કૂલ લોગો એવા છે જેને આપણે ક્લિક કરવાથી ડાઉનલોડ થતા હોતા નથી, અથવા એને તમે રાઈટ ક્લિક કરશો તો તમારે જે ફોર્મેટમાં ડાઉનલોડ કરવા છે એ થઈ શકશે નહીં। ઘણા બધા ફોટાઓ છે, દાખલા તરીકે અહીંયા બધા જ ફોટા આપ્યા છે। અહીંયા હું ઇમેજીસ પર ક્લિક કરીશ તો અહીંયા ઢગલો ફોટા આવી જશે। આમાંથી મારે 10-15 ફોટાઓ એક સાથે ડાઉનલોડ કરવા છે તો શું કરવું? ચલો અહીંયા એક ઇમેજ ડાઉનલોડ નામનું એક એક્સટેન્શન છે, આને પર હું ક્લિક કરીશ। અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો કે અહીંયા જેટલી પણ ઇમેજ અહીંયા વેબસાઇટ પર આપેલી છે એ અહીંયા બધી જ ઇમેજીસ અહીંયા બાજુમાં ગણતરી થઈને આવી જાય। તમે જો ઉપર લખેલું છે 256 ઇમેજીસ અહીંયા આવી ગઈ છે। આમાંથી કોઈ પણ ઇમેજ દાખલા તરીકે અહીંયા આ જે પહેલી ઇમેજ છે એને મારે ડાઉનલોડ કરવી છે તો અહીંયા ડાઉનલોડનું મેનુ આપેલું છે, એની અંદર તમારે જેપીજી, પીએનજી, ડબ્લ્યુબીપી તમે અથવા ઓરિજિનલ પીએનજી તમે સામા તમે જો અહીંયા 4 એક્સટેન્શન એને આપેલા છે, તમારે સામા એને ડાઉનલોડ કરવું છે તો અહીંયા હું પીએનજી પર ક્લિક કરીશ અને તમે જો ઉપર એક ફટાફટ ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું છે, ડાઉનલોડ થઈ પણ ગયું છે। તમે જો એ પીએનજી ફાઇલ અહીંયા ડાઉનલોડ થઈ ગઈ છે, બરાબર છે, અને એને હું યુઝ પણ કરી શકું છું। ચલો બીજી એક વેબસાઇટ તમને બતાવું, એક ફ્રી પિક્ચર્સ માટેની એક વેબસાઇટ છે, એનું નામ છે પિક્સાબે। તો પિક્સાબે ઉપર ડાઉનલોડ કરવા માટે ઘણી બધી ઇમેજીસ અવેલેબલ છે, ફ્રીમાં તમે ઇમેજીસ ડાઉનલોડ કરી શકો છો। અહીંયા ઘણી બધી ઇમેજીસ આપેલી છે, તમે જો આમાંથી આ બધી જ ઇમેજીસ મારે એક સાથે ડાઉનલોડ કરવી છે, તમે સર્ચ પણ કરી શકો છો કોઈ બી ઇમેજીસ। દાખલા તરીકે વોલપેપર લખેલું છે, તમે વોલપેપર તમે જોજો ઘણા બધા વોલપેપર્સ અહીંયા તમને જોવા મળી જશે। તો અહીંયા તમારે જવાનું છે ઇમેજ ડાઉનલોડર પર અને એ અહીંયા તમે જોશો તો એ 188 ઇમેજીસ અહીંયા પેજ પર આપેલી છે, બધી જ ઇમેજીસ અહીંયા તમને બાજુમાં આપી દેશે। તમારે આને એક સાથે ડાઉનલોડ કરવું છે તો હું શું કરીશ એક સાથે ડાઉનલોડ કરવા માટે?
ચલો અહીંયા તમે જોઈ શકો છો સિલેક્ટ ઓલ લખેલું છે ઉપર તમે જોશો સિલેક્ટ ઓલ કરીશ એટલે બધી જ ઇમેજીસ 171 ઇમેજીસ એક સાથે અહીંયા જોવા મળશે. હું ડાઉનલોડ પર ક્લિક કરીશ એટલે બધી જ ઇમેજીસ એક zip ફાઇલની અંદર ડાઉનલોડ થઈને મને મળી જશે અને એનો હું કોઈ બી જગ્યાએ યુઝ કરી શકીશ. તો ચાલો એક જબરદસ્ત એક્સટેન્શન છે આ. આગળ જોઈએ નેક્સ્ટ એક્સટેન્શન. આપણે YouTube પર ઘણા બધા વિડીયો જોતા હોઈએ છીએ મિત્રો. તો YouTube પર ઘણા બધા વિડીયોઝ છે અને ઘણી વખત આપણે YouTube જોતા હોય ત્યારે કોઈ વિડીયો લાગે છે કે મારે બહુ અગત્યનો છે પરંતુ એ વિડીયો ખૂબ જ મોટો છે, આખા કે 15-20 મિનિટનો છે કે 50 મિનિટનો છે. આટલો મોટો વિડીયો જોવાની મારી પાસે ટાઈમ નથી, એની સમરી મારે જોઈએ છે કે એમાં શું ઓલરેડી કહેવા માંગ્યું છે. તો ચલો એક વિડીયો આપણે લઈ લઈએ, કોઈ બી એક એલોન મસ્ક કોઈ વિડીયો લઈએ કારણ કે એલોન મસ્ક અત્યારે ખૂબ હોટ ફેવરેટ ટોપિક છે બરાબર વિશ્વની અંદર. તો અહીંયા તમને એક 10 મિનિટનો વિડીયો છે અને આપણે અહીંયા લઈ લઈએ, તમને ખાલી બતાવવા માટે ક્લિક કરી રહ્યો છું. તો આ જે વિડીયો છે હવે આ વિડીયો સમરી મારે જોઈએ છે, મતલબ કે આ વિડીયોની અંદર શું કહેવા માંગ્યું છે 10 મિનિટની અંદર એ વિડીયોની અંદર શું કહી દીધું છે મને એના મતલબ કે પોઈન્ટ જોઈએ છે અથવા એનો આર્ટિકલ્સ મારે જોઈએ છે એના વિશે શું કહેવામાં આવ્યું છે. તો અહીંયા તમે જુઓ ઉપર એક સરસ મજાનું એક્સટેન્શન છે, અહીંયા એનું નામ છે YouTube ડાયજેસ્ટ બરાબર. આ તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે બધું તમને વિડીયોના અંતમાં બતાવવાનો છું. ચલો ChatGPT, Gemini અને GPT-4 છે. GPT-4 એ અત્યારે લોક છે, મતલબ કે તમારે એને ખરીદવું પડશે પરંતુ આ બંને અત્યારે ફ્રી છે. Gemini છે અને ChatGPT છે. એમાં તમે જોઈ શકો છો અહીંયા ટાઇટલ સેક્શન આપેલું છે, એમાંથી તમારે આર્ટિકલ લઈ લેવાનું છે. તમારે બુલેટ્સ પોઈન્ટ જોઈતા હોય તો તમે બુલેટ પોઈન્ટ પર ક્લિક કરી શકો છો. નીચે ટ્વીટ આપેલું છે, પછી શોર્ટ વિડીયો આપેલો છે, એ બંને લોક છે. અત્યારે આપણે જોઈએ આર્ટિકલ, મતલબ કે આને આર્ટિકલ મારે જોઈએ છે. હિન્દી ભાષા અહીંથી સિલેક્ટ કરી શકો છો, ગુજરાતી અવેલેબલ નથી અત્યારે, ઇંગ્લિશ પણ કરી શકો છો, તમારે જેવું જોઈએ એવું. અહીંયા સમરાઇઝ પર હું ક્લિક કરીશ એટલે વિડીયોને સમરાઇઝ કરશે, મતલબ કે વિડીયો આખો જોશે, એને એનાલાઇઝ કરશે. એનાલાઇઝ કર્યા પછી વિડીયોમાં શું કહેવામાં આવ્યું છે, એના મુખ્ય મુદ્દાઓ છે શું છે, એને આર્ટિકલ રૂપે તમને અહીંયા સરસ મજાની એ માહિતી સાથે તમને અહીંયા એ ફટાફટ આપી દેશે. તમે જોઈ શકો છો નીચે અહીંયા એ એલોન મસ્ક વિશે એનું જે ભારત સરકાર કે ખિલાફ એલોન મસ્ક કા કેસ એક વિડીયો છે, અહીંયા એના વિશે જે સમરી છે અહીંયા આપેલી છે બરાબર. ઘણા બધા પોઈન્ટ સાથે તમને સમરી અહીંયા જોવા મળે છે. આ સમરી જે છે મતલબ કે આ તો હું તમને ફક્ત બતાવું છું, તમે કોઈ પણ વિડીયો લઈ શકો છો. એમાં અહીંયા નીચે તમે જોઈ શકો છો કે ઓપ્શન એક આપેલું છે, તમે PDF સ્વરૂપે, ડોક સ્વરૂપે માર્કડાઉન કરી શકો છો, લિંક એને જનરેટ કરી શકો છો અને કોપી પણ કરી શકો છો. તમે PDF હું ક્લિક કરીશ તો PDF સ્વરૂપે એને તમે ડાઉનલોડ કરી શકશો બરાબર છે. જો એ ડાઉનલોડ થઈ ગયું છે, વિડીયોની સમરી અહીંયા PDF સ્વરૂપે મને જોવા મળી રહી છે. તો મિત્રો અહીંયા આ રીતે તમે કોઈ પણ વિડીયોની અંદર તમે કોઈ લેક્ચર્સ લેવાનું હોય તમારે અથવા કોઈ મીટિંગ હોય તો એનો વિડીયો હોય તો તમારે એના પોઈન્ટ્સ જોઈએ છે તમારે, તો તમે આ રીતે એને સમરાઇઝ કરી શકો છો. ચલો નેક્સ્ટ જોઈએ એક જબરદસ્ત ટૂલ છે, અહીંયા એક્સટેન્શન આપેલું છે. ઘણી બધી માહિતી એવી હોય છે કે જેને આપણે એક્સેલમાં લઈ જવા માંગતા હોય છે. ઘણી બધી વેબસાઇટો પર એવી ઘણી બધી માહિતી છે કે જેને આપણે કોપી કરવા જઈએ છીએ ત્યારે કોપી થતી નથી અથવા થાય છે તો આપણે જેવી રીતે જોઈએ છે એવી રીતે આપણે મળતી નથી. તો એક જબરદસ્ત એક્સટેન્શન તમને બતાવું છું, એ તમને ટેબલ સ્વરૂપે મતલબ કે એક એક્સેલ ફાઇલ બનાવીને તમને આપી દેશે. ચલો ઇન્ડિયા વિશે મારે જનરલ નોલેજ જોઈએ છે, જનરલ નોલેજ અબાઉટ ઇન્ડિયા. ચલો હું ક્લિક કરીશ અને અહીંયા પહેલી છે એક સાઇટ જનરલ નોલેજ 2025 અહીંયા આવેલું છે, આના પર હું ક્લિક કરું છું. હવે તમે જો અહીંયા આ જે માહિતી આપેલી છે આ બધી જ માહિતીને મારે એક એક્સેલ ફાઇલ તરીકે જોઈએ છે. તો આના ઉપર હું ક્લિક કરીશ, અહીંયા જો ઉપર ઘણી બધી માહિતી આપેલી છે, એમાં જોઈએ અહીંયા શું છે અવેલેબલ છે. તો ઇન્ડિયન સ્ટેટ એન્ડ કેપિટલ, ચલો આ લઈ લઈએ પહેલા. ચલો આને મારે જોઈએ છે એક્સેલની અંદર. તો આ જે એક્સટેન્શન છે એનું નામ છે લિસ્ટી. લિસ્ટી પર હું ક્લિક કરીશ, અહીંયા હું વોલ ઉપર ક્લિક કરીશ એટલે ઉપર ટેબલ તમારે ઓન રાખવાનું છે. તમે પહેલા જોયું છે ટેબલ ડેટા, તો એ એક ફાઇલ બનાવીને મને આપી દેશે. અહીંયા તમે જોઈ શકો છો એક ફાઇલ એની તૈયાર થઈ ગઈ છે. ચલો અહીંયા રિઝલ્ટ આવી ગયું છે અને અહીંયા ઘણી બધી ફાઇલો રેડી થઈ ગઈ છે. તમે જુઓ અહીંયા બધી જ ફાઇલો રેડી છે. આમાંથી વારાફરતી તમે જોઈ શકો છો અલગ અલગ ફાઇલ્સ અહીંયા તૈયાર છે. તમારે શું જોઈએ છે, કેવી રીતે માહિતી જોઈએ છે, અલગ અલગ બધી જ માહિતી અહીંયા આપેલી છે. ચલો અહીંયા આ જે આપેલું છે એમાં દરેક રાજ્ય અને એના રાજ્ય વિશે થોડીક માહિતી અંદર આપેલી છે, એ મારે જોઈએ છે. તો હવે આની પર ક્લિક કર્યા પછી અહીંયા હું એક્સેલ પર ક્લિક કરીશ બરાબર, અને એ ફાઇલ મને રેડી થઈને અહીંયા ઉપર મળી ગઈ છે એક્સેલ ફાઇલ. ચલો એ એક્સેલ ફાઇલ અહીંયા હું ડાઉનલોડ કરી દીધી છે અને હું અહીંયા એનેબલ કરું છું, જેમાં આપણે એડિટિંગ પણ કરી શકીએ છીએ.
ચાલો આ જે માહિતી છે તમે જોઈ શકો છો આમાં બધી જ માહિતી દરેક રાજ્ય વિશે જે ફેમસ છે અથવા એના વિશે જે પણ અવેલેબલ છે જે જાણકારી માટેનું એ અહીંયા આપેલું છે. તમે આનો ઉપયોગ કરી શકો છો કોઈ બી જગ્યાએ, બરાબર, આને કોપી કરી શકો છો, પેસ્ટ કરી શકો છો. તો એક જબરદસ્ત ફીચર્સ આની અંદર આપેલું છે મિત્રો, લિસ્ટ. તો ચલો હવે લાસ્ટ બટ નોટ લિસ્ટ, મતલબ કે બહુ જબરદસ્ત ફીચર છેલ્લે એક જબરદસ્ત તમને આપી રહ્યો છું. એનું નામ છે ડાર્ક રીડર. તો ડાર્ક રીડર શું કામ કરે છે? ડાર્ક રીડર જે એ ઘણી બધી વેબસાઇટ છે, જ્યારે આપણે એને ઓપન કરીએ છીએ, રાત્રે આપણે કામ કરતા હોય છે ત્યારે ઘણી બધી લાઇટ્સ આપણને નડતી હોય છે, એનું બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોય છે, પરંતુ જો એને ડાર્ક મોડમાં આપણે વાંચવું હોય તો દરેક વેબસાઇટ પર ડાર્ક મોડ અવેલેબલ હોતો નથી. હવે ચાલો અહીંયા તમને આધારની એક વેબસાઇટ છે આપણી, જે એના પર હું લઈ જાઉં છું. તમે જોઈ શકો છો અહીંયા બેકગ્રાઉન્ડ બધું જ વ્હાઇટ છે, બરાબર છે. હવે વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે, પરંતુ રાત્રે કામ કરતો હોય ત્યારે મને વ્હાઇટ બેકગ્રાઉન્ડ નડે છે. અહીંયા એક એક્સટેન્શન છે, એનું નામ છે ડાર્ક રીડર. ડાર્ક રીડર પર હું ક્લિક કરીશ. અહીંયા હું ઓન ઉપર ક્લિક કરી દઈશ તો જ્યારે પણ હું વેબસાઇટ ઓપન કરીશ ત્યારે એ બ્લેક આવશે અને હું એને ડાર્ક મોડમાં યુઝ કરી શકીશ અને મારી આંખોને નુકસાન પણ નહીં થાય. તો તમે કોઈ પણ વેબસાઇટ જે વ્હાઇટ મોડમાં હોય, લાઇટ મોડમાં હોય, તો એને તમે બ્લેક મોડમાં એટલે કે ડાર્ક મોડમાં કરીને એને વાંચી શકો છો. તો મિત્રો જબરદસ્ત 5 એક્સટેન્શન મેં તમને બતાવ્યા છે અને એનો બધાનો ખૂબ જ જબરદસ્ત ઉપયોગ છે. તમારા કોમની અંદર ખૂબ અગત્યનું કામ એ કરશે. હવે એને કેવી રીતે ડાઉનલોડ કરવા એ તમને બતાવું છું. અહીંયા તમારે અહીંયા આ 3 ડોટ આપેલા છે, એના પર તમારે ક્લિક કરવાનું છે. એમાં એક્સટેન્શનનો એક ઓપ્શન તમને જોવા મળશે. એમાં નીચે વિઝિટ ક્રોમ વેબ સ્ટોર પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે મેં જેટલા પણ તમને એક્સટેન્શન કયા છે એ તમારે અહીંયા લખવાના છે. દાખલા તરીકે હું લખું છું તો રિમૂવ બેકગ્રાઉન્ડ લખશો તો પહેલી જ સાઈડ તમને જોવા મળશે રિમૂવ બેકગ્રાઉન્ડ, બરાબર. તો એ અહીંયાથી તમને જોવા મળી જશે. એને તમારે રિમૂવ બેકગ્રાઉન્ડ અહીંયા તમને ઓપ્શન જોવા મળશે એડ ટુ ક્રોમ. તમે એડ ટુ ક્રોમ કરશો એટલે અહીંયા આમાં લિસ્ટમાં તમને એ જોવા મળી જશે. તમે આઇકન જોઈ શકો છો. અહીંયા જોવા ડાર્ક મોડનું આઇકન, ડાર્ક રીડરનું આઇકન છે. આ ઇમેજ ડાઉનલોડરનું છે, આ લિસ્ટિંગનું છે. તમે અહીંયા જોઈ શકો છો આ 5 આઇકન જે છે અહીંયા અવેલેબલ છે. એ જ આઇકન ધ્યાન રાખજો અને એ પ્રમાણે ડાઉનલોડ કરશો. અહીંયા એડ ટુ ક્રોમ કરશો એટલે તમારા ક્રોમમાં આવી જશે. એ ક્રોમમાં અહીંયા તમને જોવા મળશે. તમારે અહીંયાથી પિન કરી દેવાના છે. એટલે પિન કરશો એટલે અહીંયા તમને આ રીતે ઉપર જોવા મળી જશે. તો મિત્રો આ રીતે તમે એક્સટેન્શનનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી છો, તમારા કામને ખૂબ સરળ તમે બનાવી શકો છો. તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવી માહિતી છે. ત્યાં સુધી રજા આપશો. સ્ટે ટ્યુન ટેકનિકલ સ્કૂલ.